કાર્યક્રમની શરૂઆત ભવ્ય બેન્ડ પ્રદર્શન અને પારંપરિક વિધિઓથી થઈ હતી. નવા પોલીસ માળખાના શિલાન્યાસ માટે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું, જે રાજ્યની સુરક્ષા અને વ્યવસ્થામાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતું ગુજરાત પોલીસની આધુનિક સજ્જતાનું પ્રદર્શન. ખાસ કરીને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા આધુનિક હથિયારો અને ઉપકરણોનું પ્રદર્શન કરવામાં આવ્યું. ટેરરિઝમની સામનો કરી શકે તે માટેની તૈયારીઓ માટે આજથી 5-10 વર્ષ પછી શું કરવાનું છે તેની તૈયારીઓ કરતી ફોર્સનું નામ એ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ અન્ય રાજ્યની અંદરથી આ ટેરર મોડ્યુલને પર્દાફાશ કરવામાં સફળતા મેળવનાર મારા સૌ અધિકારીઓને, મારી ગુજરાત પોલીસની આ એટીએસની ટીમને હું ખાસ દિલથી અભિનંદન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે આ હથિયારો અને ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું. તેમને ખાસ કરીને MTF-86 જેવા મરીન સર્વેલન્સ અને રેસ્ક્યુ ઉપકરણોમાં ઊંડો રસ દાખવ્યો. આ પ્રદર્શને પોલીસ દળની પ્રતિબદ્ધતા અને આધુનિક પડકારો સામે લડવાની તેમની તૈયારીને ઉજાગર કરી હતી. પોતાના સંબંધોમાં હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના ATS યુનિટની સરાહના કરી. તેમણે જણાવ્યું કે ATS માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ આતંકવાદી ષડયંત્રોને નિષ્ફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેમની આ કામગીરી પ્રશંસનીય છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, NCC કેડેટ્સ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ગુજરાત પોલીસના શૌર્ય અને સમર્પણને બિરદાવ્યા હતા. ગુજરાત પોલીસ સમર્પિત સેવા, અડગ સુરક્ષાના સૂત્રો સાથે રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવવા માટે પ્રતિબદ્ધ છે. આજના કાર્યક્રમે તેમની આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી છે. તો આ હતી ગુજરાત પોલીસની તાકાત અને પ્રતિબદ્ધતાની ઝલક. આવી જ વધુ માહિતી માટે જોતા રહો અમારી ચેનલ.